હારીજની વશરામપુર ચાલી વિસ્તારની મહિલાઓ વિસ્તારમાં આવતા ગટરનું ગંદુ પાણી બોટલમાં ભરીને પાલિકામાં રજૂઆત કરવા પહોંચી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। વશરામપુરા ચાલીમાંથી આવ્યા છીએ। 1 મહિના પહેલા આવ્યા હતા, પણ કોઈ રાત સાંભળી નથી, એટલે ફરતી આવ્યા। શું સમસ્યા છે તમારી? એમ સમસ્યા પાણીમાં મૂતર જ એકલું આવે છે, ગટરનું પાણી આવે છે। ગટરનું પાણી એટલે તમે અગાઉ લેખિતમાં આપેલું, કોઈ અરજી આપી લેખિત? અમે ગયા હતા અહીંયા ઓફિસમાં જ ગયા હતા, તેને આવી જ રીતે કે બધાને ભેગા કર્યા। લેખિત તમે કોઈ અરજી આપેલી છે? લેખિત કે મૌખિક રૂબરૂ આવ્યા હતા? 6 મહિના પહેલા અરજી આપેલી છે। આ બે 1 મહિના પહેલા કીધું હતું, પણ આજ સુધી કોઈ આવ્યું નથી કરવા, અને થયું પણ નથી। અને હાલની સમસ્યા રોજ આવું ગટરનું ગંદુ પાણી આવે? પાણી જ આવે છે, અમને ખવડાવે, દવાખાને જઈને આવ્યા બધા। તો હાલ તમે કાકા એનો ઉપાય કરો એમ। આજ તમે આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મળ્યા, તમે શું જવાબ આપ્યો એમને? એમણે એમ કીધું કે તમને આજે જ કરાવી આપશે। હા, તો તમે આજ આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમે આગળ શું કરવામાં કરશો? હવે કાલે અહીંયા આવું, બેડા બીજા લઈને આવવાનું કે આપો પાણી અહીંથી, નહીં તો અમે તમારા માથા ઉપર ફોડી દઈએ। શું નામ છે આપનું? મારું નામ મલિકાબેન વસ્તુરા। હા, તમે આજ કઈ સમસ્યા કહેવા? આ બોટલ મહિના પહેલા બતાવી હતી એમને, એટલે એમણે અમને એમ કીધું કે કાલે થઈ જશે। અને આજે આ પાણી તમે લઈને આવ્યા છો? આજનું પાણી છે? આજનું પાણી આગળ 1 મહિના પહેલાથી આવું જ આવે છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।